જય શ્રી કૃષ્ણ. વાઘ સ્ટોરીમાં તમારું સ્વાગત છે. હાલમાં ચૈત્ર નવરાત્રિના શુભ દિવસો ચાલી રહ્યા છે. સનાતન ધર્મમાં નવરાત્રિના દિવસોનું અને તેમના ચૈત્રીય નવરાત્રિનું ખૂબ અનોખું મહત્ત્વ છે. તે ખૂબ જ શુભ અને પવિત્ર માનવામાં આવે છે. નવરાત્રિના દિવસોમાં મા દુર્ગાની પૂજા આરાધના કરવામાં આવે છે. ભક્તો વિવિધ રીતે દેવી દુર્ગાને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરતા હોય છે. જેમ આપણે સૌ જાણીએ છીએ કે મા દુર્ગાના કુલ 9 રૂપ છે અને નવરાત્રિનો 5મો દિવસ તેમના 5મા રૂપ દેવી સ્કંદ માતાને સમર્પિત છે. લોકો ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની 5મી તિથિ એટલે કે મા દુર્ગાના આ સ્વરૂપની વિવિધ રીતે પૂજા કરે છે. 5મા નોરતાનું મહત્ત્વ. મા દુર્ગાના 5મા સ્વરૂપને સ્કંદ માતા તરીકે ઓળખવામાં આવે છે. સ્કંદ માતા એટલે 4 હાથ છે, જેમાં તેમણે પોતાનું શિશુ કાર્તિકેય અથવા મુર્ગન દેવને પોતાના ખોળામાં બેસાડ્યા છે અને તે પોતે સિંહ પર સવારી કરે છે અને પ્રતિનિધિત્વ કરે છે. આ રૂપમાં માતાના શિશુ કાર્તિકેય 6 મુખ છે. તેમના બંને હાથ ઉપર કમળ ફૂલ છે. તે વિશુદ્ધ ચક્રની દેવી છે, જેનો અર્થ બધી દિશાઓમાં શુદ્ધ કરે છે. તેમના રંગ શુભ્રદાનો છે. શુભ્ર એટલે કે રંગ જે શુદ્ધ સફેદ છે. જે લોકો આ દિવસે સ્કંદ માતાની ઉપાસના કરે છે તેઓને સ્પષ્ટ વિચારો તરફ આગળ વધે છે. જે ભક્તો દેવી સ્કંદ માતાની પૂજા કરે છે તેઓ સંસારમાં સંબંધિત તમામ તણાવો અને સમસ્યાઓથી મુક્ત થઈ જાય છે. જે લોકોનું સ્વાસ્થ્ય સારું રહેતું નથી તે લોકો જો સ્કંદ માતાની પૂજા કરે તો તેમને આ સમસ્યામાંથી છુટકારો મળે છે. સ્કંદ માતાની આરાધનામાં સમસ્યાઓથી છુટકારો મળે, આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં સામેલ થવાનો પ્રયાસ કરવામાં આવે છે, કારણ કે સ્કંદ માતાને જે રૂપમાં છે તે રૂપ ખૂબ જ સુંદર, દયાળુ અને દૈવિક છે. તેમની પાસે ખૂબ જ તાકાત છે અને તે હંમેશા તેમના ભક્તોની મનોકામના પૂર્ણ કરવા માટે તેમને આશીર્વાદ આપે છે. જે ભક્તોમાં પાસે આવે છે તેમને માં ક્યારેય ખાલી હાથ નથી જવા દેતી. સ્કંદ માતાનો અર્થ થાય છે ભગવાન કાર્તિકેયની માતા. આવું એટલા માટે છે કારણ કે સ્કંદ એટલે ભગવાન કાર્તિકેયનું બીજું નામ છે. હિન્દુ શાસ્ત્રો અનુસાર એક વખત તારકાસુર નામનો એક રાક્ષસ હતો, જેણે વર્ષો સુધી ભગવાન બ્રહ્માની કઠોર તપસ્યા કરી અને તેમની પાસેથી અમર થવાનું વરદાન માગ્યું. જો કે બ્રહ્માજીએ તેમને જણાવ્યું કે આવું શક્ય નથી, એટલે બીજું કોઈ વરદાન માંગવાનું કહ્યું. તેથી તારકાસુરે પોતાની હોશિયારી બતાવીને પોતે ભગવાન શિવના પુત્ર સિવાય કોઈના હાથે મૃત્યુ પામશે નહીં તેવું વરદાન માંગ્યું. તેણે વિચાર્યું કે મહાદેવ ભગવાન શિવ તો વૈરાગી છે, તેથી તેમનો પુત્ર જન્મવાનો પ્રશ્ન ઉદ્ભવતો નથી. તેથી તે આપોઆપ અમરત્વ પ્રાપ્ત કરશે, કેમ કે ભગવાન શિવ હંમેશા તપસ્યામાં લીન હોય છે અને તે ક્યારેય પાર્વતી સાથે લગ્ન કરશે નહીં. તારકાસુરની આ માંગ પર ભગવાન બ્રહ્માએ તેનો સ્વીકાર કર્યો અને તેને જે વરદાનની ઈચ્છા હતી તે વરદાન આપ્યું. વરદાન મળ્યા પછી તરત જ તારકાસુરે તેનો દુરુપયોગ કરવાનું શરૂ કર્યું અને બ્રહ્માંડમાં તબાહી લાવવાનું શરૂ કરી દીધું. તેણે તમામ જગ્યાઓ પર એક વાતનું એલાન કર્યું કે સમગ્ર બ્રહ્માંડમાં તે અમર છે અને તેને મારનાર કોઈ નથી. તેના દ્વારા
મચાવવામાં આવતા હાહાકારથી ત્રાહિમામ થતી તમામ દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે મદદ માંગવા ગયા. જ્યારે ભગવાન વિષ્ણુએ તમામને માતા સતીના બીજા અવતાર રાજા હિમાવનની પુત્રી દેવી પાર્વતી વિશે જણાવ્યું. તેમણે તમામ દેવતાઓને જણાવ્યું કે પાર્વતી ભગવાન શંકર સાથે લગ્ન કરવા નક્કી કરી ચૂક્યા છે. થોડા વર્ષો પછી ભગવાન શિવ અને દેવી પાર્વતીનું મિલન થશે અને તેનાથી તેમના પુત્રનો જન્મ થશે, જેના થકી તારકાસુરનો અંત આવશે. આ રીતે થોડા સમય પછી કાર્તિકેયનો જન્મ થયો. ભગવાન કાર્તિકેય એટલા શક્તિશાળી હતા કે તેમની પાસે મહાન કુશળતા અને ખૂબ શક્તિઓ હતી. તેમને જોયા પછી ભગવાન બ્રહ્માએ તેમને દેવતાઓના સેનાપતિ તરીકે નિયુક્ત કર્યા. આ પછી ભગવાન કાર્તિકેય રાક્ષસ તારકાસુર સાથે યુદ્ધ કર્યું અને તેનો વધ કર્યો. આ પછી દેવી પાર્વતીને સ્કંદ માતા તરીકે માન આપવામાં આવે છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો.